આમ કહેવાય ને સાદગી રીતે, એટલે એ હું પાછળ બેઠી હતી આમ કાંઈ મને બોલે નહીં, હાવ ભોળા હોય ને એવું લાગતું હતું. અને અત્યારે ભોળા જ છે, પણ જ્યારે આમ મળ્યા શું કેમ કે નામની આપણને એટલી બધી જાજી ખબર હતી જ નહીં. નામનું પૂછ્યું એને માવા ખાવું કહું, કારક હું દારૂ પીવું કહું. કા તો એ કે તમે એવું એ કે પીઓ. હું કહું હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં જ છીએ. તો ફરીવાર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજે ફરીવાર ધાબો પર આવી ગયા છીએ ને ધાબો પર આ સંજના, જય શ્રી કૃષ્ણ અને ભાઈ દર્શન છે. ભાઈ જો આજ વહેલા ઓફિસે રજા પડી ગઈ, ભાઈ આવી ગયો ભાઈ. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો. આપણો સ્વાગત છે. આપણે આવ્યા ઘણા દિવસે વિડીયોમાં. કારણ કે આપણે પાસે હતો નહીં ટાઈમ, થોડોક ઓફિસ જતા હતા, ઓફિસ ઘરે ઓફિસ હતો નહીં ટાઈમ, એટલે મળી ગયા. આજે આવી ગયા આપણો વ્લોગમાં. તમે તારે બાકાજી કીટ બોલાવવાનું છે, જોતા રહેજો વિડીયો કન્ટિન્યુ. તો મિત્રો આજે આપણે યુનિક તે ટોપિક લઈને આવ્યા છીએ. બધા મિત્રોની કોમેન્ટ હતી કે લવ સ્ટોરી જેવો જ વિડીયો છે, કે અમે એકબીજાને પેલા આપણે લવ સ્ટોરી પાર્ટમાં વાત કરી હતી પણ ડીપમાં ન ગયા, પણ એમાં તમને એમ વાત કરવાની છે કે અમે એકબીજાને હા કઈ રીતને પાડી. સંજનાની આજે મને કહેતી હતી કે આજે આપણે એ મિત્રોને બધાને કહેવાનું છે કઈ રીતને મેં હા પાડી. તો આપણે એની પાસે જ જાણ લેવી. તો ઘણાની કોમેન્ટ એવી આવેલી હતી કે તમે એમ કહેતા હતા કે હું ના જ પાડવાની તે હોય ટકા, પણ તમે હા કેમ પાડી એમ. તો હું આજે એ વાત કરવાની છું કે મેં આ કેમ પાડી એમ. તો પહેલી વાત કરવી ને તો અમે જ્યારે એકબીજાને જોયા ને ત્યારે અમે એકબીજાને આમ બહુ પસંદ કરતા જ નહોતા એમ. એટલે આમ જોઈ તો મને કંઈ પસંદ નહોતા આવ્યા, અને એને કંઈક બીજું વિચાર હતો અને મને કંઈક બીજો વિચાર હતો. પછી જ્યારે બીજી ફેર મળ્યા ને ત્યારે એને તમને કીધું જ છે કે એને ખબર નહોતી, પણ આમ થોડુંક એને આમ મને જોઈને એમ ગમતું હતું. એટલે ઘરે એમ વાત કરેલી હતી કે આ બેયને એકબીજાને જો ગમશે ને તો આપણે આગળ વાત કરશું. એટલે આને એ રીતની ખબર હતી કે ના ઘરેથી એમ કીધેલું છે એમ. મને કંઈ ખબર નથી ત્યારે, તો એમ હતું જ નહીં. પણ પછી આને જ્યારે મેં નંબર દીધો ત્યારે અમારે એકબીજાને વાત થઈ. તમે કદાચ લવ સ્ટોરીમાં જોયું તો હશે. પછી છે ને અમારે થોડોક ટાઈમ છો એટલે અમારે બહાર જવાનું છું ફરવા. ત્યારે હું આની ગાડીમાં બેઠી હતી. તે આમ કહેવાય ને સાદગી રીતે, એટલે એ હું પાછળ બેઠી હતી આમ કાંઈ મને બોલે નહીં, હાવ ભોળા હોય ને એવું લાગતું હતું. અને અત્યારે ભોળા જ છે, પણ જ્યારે આમ મળ્યા ને ત્યારે હાવ આમ ભોળા ને એમ એવું લાગતું હતું. આમ આપણને તમે કંઈને બોલાવે, પ્રેમથી બોલાવે તો આપણને ગમે કે નહીં, માણસ પ્રેમથી એમ બોલાવે. તો મિત્રો પછી આને કીધું કે એમની છે ને ગાડીમાં અહીં બેઠા હતા, તો અહીંથી મેં નીકળી ગયા એમ 2 જણા અને આનો ભાઈની 2 જણા, એટલે 2 કપલ ગયા. અહીંથી ખોડિયાર મંદિર ગયા, પછી ત્યાં માતાજીના દર્શન ને એવું બધું કરી લીધું. અને પછી ત્યાં પડખે તમે ભાવનગર ના છે ને ખબર હશે, ત્યાં પડખે ગાર્ડન છે, ત્યાં ખોડિયાર મંદિર ગાર્ડન ગયા. ત્યાં ઓલા લોકોએ કેવું કર્યું, એ 2 પાછા એને અલગ અલગ વાત કરી છે, તે 2 અલગ જ વહી ગયા. પછી વધ્યા અમે 2 પાછા બેઠા હતા અલગ અલગ. આ ઘણી મારથી આવી ગઈ હતી. પછી મને બોલે, હું કહું અહીંયા આવો એમ, કેમ કે એ વખતે તું પાછો એને તુકારો ન કરતો, એને પ્રેમથી તો આપણે બોલાવતો. તમે કહીને જ બોલાવતા. એટલે એને એટલે કેમ કે નવું હોય એટલું બધું કાંઈ મનમાં હતું નહીં, એને એટલી બધી કાંઈ ખબર હતી નહીં, લગ્નની વાત આવી જ નહોતી. અને એ અમારા વેવાય ઓલોટ થાય એટલે મેં એને પ્રેમથી તો આપણે બોલાવવું પડે, તુકારો તો કરાય નહીં. તો પછી હું કહું તમે અહીંયા આવો, અહીંયા બેહો. કેમ હું કહું આઘા બેઠા છો એમ. તો પછી એમ 2 એક બાકડા બેઠા. પછી અમે 2 ધીમે ધીમે વાત શરૂ કરી. તોય તે આ આપણે કેમ આમ હમણાં કોઈકને આપણે મારવાનું હોય કેમ આમ ગભરાય છે, એ રીતે તો પછી ગભરાઈ ગઈ હતી. કા નો બેઠે કેમ કે કુંવારો છોકરો એટલે આમ એને પડખે કેમ બેઠી હતી, પણ તોય આપણે હગા થાય એટલે આપણે એને તોય માને સન્માન તો દેવું જ પડે, પડખે બેઠા હોય એટલે. નહીં તો થોડીક ઘણી ઘરના ને આપણે મારા પપ્પા એને વાત નાખી લીધી હતી, છોકરાને છોકરીને એકબીજાને ગમશે ને તો આપણે વાત આગળ અકાલશું. એ વાતની આને ખબર હતી અને મને ખબર હતી, પણ તોય તે એમ ત્યારે એ વખતે વાત કરી નહોતી. તો એકબીજાને જાણવા હાટો એમ કેટલી કોશિશ કરી ખબર છે. પહેલાં તો એને બોલાવ્યો, પછી મેં નામ ઠામની એવું બધું પૂછ્યું, કેમ કે નામની તો આપણને એટલી બધી જાજી ખબર હતી જ નહીં. નામનું પૂછ્યું એને કોને ખબર, એને મારા નામની ખબર હતી, આને નહોતી ખબર. એને એ વખતે બસ કીધું. પછી પાછું વાત ભણતરની કરી કે તમે કેટલું ભણ્યા. પછી મેં એને કીધું, પછી એને મને કીધું. એમ થોડું કરતા એમ એકબીજાને પછી જાણતા થયા. કા પછી છે ને એ તો જે આવ્યા નહોતા તે ત્યારે મારી પાસે ફોન હતો, પણ તો બહુ ફોટા સારા ન આવતા. આના ફોનમાં ફોટા સારા આવતા. તે આ મને કે તમને ફોટા પાડી દો, પછી તમારા ભાઈને ફોનમાં મોકલી દઈશ. તે મેં એના ફોનમાં પછી મારા થોડાક ફોટા પાડ્યા હતા. બહુ નહોતા પડાય, કેમ ફોટા કેમ કે મેં બીજાના છોકરાના ફોનમાં જાય એટલે મેં બહુ ફોટા નથી પડાય. થોડાક અમથા ફોટા પડાવ્યા હતા. પછી મારા ભાઈના ફોનમાં એને નાખી દીધા હતા, પણ એના ફોનમાં એ પાછા હતા. મારા ફોનમાં મેં રાખ્યા હતા. મને જ ખબર હતી, કેમ કે વાત થયેલી હતી મારા
આપણને ખબર જ હતી કે આ છોકરી સારી છે, ગમે છે એ રીતની મારા મનમાં તો હતું જ તે. પછી મેં એને કીધું કે કામ કરો કે અહીંયા આવો તમારા ફોનમાં હું ફોટા બરોબર ને મારા પાસે એ વખતે OnePlus નો ફોન હતો, એટલે એમાં ફોટા આવે તે બરોબર. હજી જ મોબાઈલ છે પણ એમાં મેં ફોટા પડે અહીંયા આવો. પછી એને બગીચામાં હતા એમ બેઠા હતા, પછી મેં ફોટા પડે એને ફોટા પડી દીધા કે તમારા ભાઈને ફોનમાં મોકલી દે. એ વખતે તમારા નંબર એક્સચેન્જ કાંઈ થયા નહોતા, એટલે પછી ફોટા ઘણા પાડ્યા. પછી એને ભાઈના ફોનમાં મૂકી દીધા અને મેં પાસે એ ફોટા પાછા રાખેલા મારી પાસે હજી પડ્યા છે. હું તમને છે ને વિડીયોમાં નાખી જ દઈશ કે આ ફોટો હતો. તમે એ વખતે ફોટા પાડ્યો હતો, બે હારે પાડ્યો હતો. હું કહું આપણે હારે પાડવા કે પછી એ કાંઈ શર્માય, એ કાંઈ બોલે નહીં કે એને શું બોલું એમ થઈ જતું. પછી બે પાછા હારે ફોટા પાડ્યા હતા. એક પાડ્યો તો વધારે નથી પાડ્યો, કેમ કે તો વાર કેમ પાડો એમ થાય ને. એક સેલ્ફી પાડેલી હતી, એ તમને મૂકી દઈશ વિડીયોમાં આગળ. તે પછી એ વખતે જ મેં એકબીજાને જાણવાનું શરૂ કર્યું. એ વખતે એમાં કેવું પૂછ્યું, કેવું ખબર છે ને મને, એ કે તમે કે માવો ને એવું ખાવ છો એમ એવું એને પૂછ્યું. તો એ હજી હું તો માવા કે હોપારે કે એવું કાંઈ ખાતો જ નથી. મેં તો મજાક મસ્તી મેં આ પાડી દીધી, હા માવા ખાવું કહું, કારક હું દારૂ પીવું કહું. હા તો એ કે તમે એવું એ કે પીવો. હું કહું હા હું તો એવું પીતો નથી, પણ આમ એને મસ્તીમાં આ પાડી દઉં, હા એવું બધું કરું. તે પછી એ દાંત કાઢો ખોટું બોલે છે ને, હું આમ કહું એવું મસ્તી કરું. હું કહું એ કે ઠીક કાંઈ વાંધો નહીં. એ કે પછી એ લોકો તો ઘડીક તો અમે ઘણી બધી વાતો કરી હતી. પછી ઘરે વી આવ્યા હતા, કેમ કે પછી અમારા ભાઈ ની આવી ગયા હતા, એટલે પછી પાછા હતા એમને મીની જગ્યાએ વહી ગયા હતા આગા. ઘરે તો આવી પેલા પણ એમાં કેવું થયું ખબર છે, અહીંયા ખોડિયાર મંદિર ગયા તેમને એમ થયું કે હાલો આપણે, મેં એના ભાઈને કીધું, હું કેમ કે આમ હારે એકબીજાનો ફોટો હતો, પણ હું બોલો આપણે જે સ્ટુડિયોમાં ફોટો પડે ને મારી ઈચ્છા હતી સ્ટુડિયોમાં ફોટો પડાય. તે આના ભાઈને કીધું કે હાલો આપણે સારે આવ્યો છે ને સ્ટુડિયોમાં ફોટો પાડવા જઈએ એમ. તે કે હાલો એ કે જાય. તો પછી સ્ટુડિયોમાં ફોટો પાડવા ગયા. તેને ભાઈ એમ કેવું કર્યું ખબર છે, પેલા તો મેં એમાં એવું કર્યું, આને મારી પડખી ઉભી રાખી અને મારી બેન ને આનો ભાઈ એને એમ રાખ્યા. તે એના ભાઈને મને શું ખબર હતી, એને ડાયરેક્ટ એને બોલી લીધી કે એ અહીંયા એવી કે ભાઈ વોઇસમાં એ રહી ગયો. પછી એની પડખે મારી બેન અને એની પડખે એક ખૂણે ઈ અને એક ખૂણે હું, એ રીતને અલગ અલગ એમને કરી દીધા. હરખો મરકે ફોટો પડવા દીધો નતો કા. તેથી અમને શું કેવું એવા દાંત આવતા હતા ને વાત પૂછ્યું. અલગ અલગ ઉભા થાય ને ત્યારે એવું કઈ મનમાં નહોતું, પણ તોય ત્યાં ફોટો પડખે પડે તો થોડો ખારો લાગે. અમને એમ થયું કે બે કપલ છે તેને બેન ફોટો પડખે પાડીને અમે બે અલગ રહી જાય એમ. અમને એવું મનમાં હતું, અમને બીજું કઈ મનમાં નહોતું. આને કઈ નહોતું, પણ મને હું કહું આપણે સારા એ રીતનો હારે ફોટો પાડી. તે પણ એને ભાઈ એવું કર્યું ને તેને આમ મોકલી દીધું, હું આમ વહી ગયું. તેથી દાંત કાઢીને આપણે એને શું કેવું ન હોય એટલે પછી કાંઈ વાંધો નહીં, કે હજી ફોટો ઘરે પડ્યો જ છે. પછી ત્યાંથી અમે ખોડિયાર મંદિરેથી નીકળી ગયા ને પછી ઘરે આવી ગયા. પછી થોડાક ટાઈમ પછી અમારો નંબર એક્સચેન્જ થયો કા. પછી દાદી એ વખતે કાંઈ અમારી વાત થતી જ નહોતી. એટલે એ રીતનું કહેવાય ને કે એ વખતે એને મને થોડુંક ઘણું જાણ્યો કે આ વ્યક્તિ કેવો છે, શું છે. એ વખતે જ મેં મજાક મસ્તીમાં કહી દીધું કે હું તો દારૂ પીવું ને હું કહું માવાય ને એવું ખાવું, પણ એવું સિરિયસમાં રિયલમાં હું એવું કાંઈ ખાતો નથી, કેમ કે દારૂ માવ એવું કાંઈ આપણે હોય નહીં. તે પછી તોય તે થોડોક ટાઈમ ગયો. પછી એક એવો પ્રસંગ બન્યો ને કે હું તમને એમ કહું કે એ વખતે એમ એકબીજાને જાણતા થયા ત્યારથી થોડો ઘણો અમને એકબીજાને ઇન્ટરેસ્ટ આમ ઓલો રસ થયો કે નહીં આ વ્યક્તિ એક રેડી છે, એકબીજાને જાણ્યા. એને મને પછી થોડોક ટાઈમ લઈને કીધું હતું કે હું તમને જાણું. પછી બાબતથી અમે એકબીજાને જાણ્યા. એટલે પછી એને એ લોકો આ પડી કા ઘરે પછી વાત કરીને પછી એને મને હા પાડી. પેલા મને એને છે ને પ્રપોઝ કર્યો હતો, અને પ્રપોઝ કર્યા પછી અમે થોડીક આમ વાતચીત શરૂ કરી. નકર હું વાત કરતી જ નહીં, અને વાત આમ કદાચ મેસેજ ને કહી તું રિપ્લાય ન આપતી, કેમ કે મારે તેવું કઈ મનમાં હતું ને એટલે હું રિપ્લાય ન આપતી. પછી અમે એકબીજાને જાણ્યા ને પછી ઘરે વાત થઈ ને પછી તમે હા પાડી. પણ હા પાડ્યા પછી તે હા એમને તો પાડી હતી, પણ કાંઈ આને જોડે લાગણી હતી એવું કઈ નહોતું. ખાલી છોકરો હારો સીમન ખબર હતી. એટલે હા એટલે કઈ રીતની, એટલે મેં તમને લવ સ્ટોરી પાર્ટ 1 જેને જોયું છે ને એને ખબર હશે. એટલે ફરવા ગયા હતા આ ખોડિયાર મંદિર ની, પછી તેમ બધા ફેમિલી આરો ફરવા ગયા હતા ને પ્રપોઝ મેં જ્યારે નંબર અમારો એક્સચેન્જ થતો તે દી એમ પ્રપોઝ કર્યો હતો. એટલે સમય લવ સ્ટોરી પાર્ટ 1 તમને મૂકી જ દઈશ, એ તમે જોશો ને પછી તમને બધી આમાં વધારે ડિટેલ્સની ખબર પડશે. એટલે એ તે જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય. એટલે આ વિડીયોમાં કહેવાનારથી કે એમ એકબીજાને સરખી રીતે જાણ્યા, એકબીજાને સમજ્યા. પછી આમ લગ્નની ઘરે વાત કરીને ઘરે જ્યારે આ પડે ને પછી અમે આ પાડી. એવું છે મિત્રો. એટલે પેલા ઘરના આ પાડી ને પછી મેં આ પાડી. એટલે આમ ત્યારે અમારે બે વચ્ચે કઈ આમ લાગણી કે એવું કઈ હતું નહીં, પણ તોય મેં ખાલી એમને હા પાડી દીધી કે જેમ કે આપણે ઘરે કેમ જોવા આવે ને આ પાડી એવી રીતે ના પાડી હતી, બાકી એવું કઈ હતું નહીં. એટલે છે ને એ વિડીયો તે લવ સ્ટોરી પાર્ટ 1 મૂકેલો છે, તમે જોઈ લેજો એટલે તમને બધું એમાં ડિટેલ્સમાં કીધું છે, એટલે તમને બધું સમજાઈ જાય.
તો મિત્રો આપણે આવી રીતનું કાંક હતું. પછી એકબીજાને એમ સમજતા થઈ ગયા કે એકબીજાને પછી અમારા નંબર એક્સચેન્જ થયો એટલે એકબીજાને વાત કરતા, એટલે ધીમે ધીમે એકબીજાને સમજવી. એટલે કહેવાય ને આપણે રિલેશનશિપ તમારે લાંબુ ટકાવ હોય ને તો એકબીજાને તમે સમજો ને તો જ તમારું વધારે આગળ હાલે ને તો જ તમારે ટકે. બાકી રોજ તમારે ઝઘડા થતા હોય ને તો એ કાંઈ જાજુ ટકે નહીં. એકબીજાને સમજો નહીં કાંઈ વધારે ટકવાનું નથી. અમારે લોકોને તે ઝઘડા થતા જ તેને ફેમિલી કારક પ્રોબ્લેમ આવતી ત્યારે તે એકબીજાને સાથ આપ્યો, સપોર્ટ એકબીજાને કર્યો, એકબીજાને સમજ્યા, ત્યારે જ તમે અત્યારે બે હારે છીએ. બાકી એકબીજાને સમજો ને એટલે તમે અલગ પડવાના છે એમાં ફાઇનલ જ છે, એવું છે મિત્રો. તો મિત્રો હવે આજનો વિડીયો આપણે બહુ લાંબો થઈ ગયો છે એટલે આજનો વિડીયો અહીંયા સુધી તે. તો તમને વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હજી તે આપણે આ લવ સ્ટોરીને ડીપમાં તમને કહેવાનું છે આપણે પાર્ટ 2 માં લાવશું. બસ ટૂંક સમયમાં આપણો લવ સ્ટોરીનો પાર્ટ 2 આવે છે. તો મિત્રો રાહ જોજો. અને ભાઈ કહું એને ઘોડે કે ચેનલ ઉપર ન હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યાર માટે બધાને બાય બાય.